વેદ મુજબ અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. વેદ મુજબ અલૌકિક અગ્નિ પ્રભુનું મુખારવિંદ છે. આથી શ્રી મહાપ્રભુજી ભગવત મુખારવિંદ સ્વરૂપ છે. સાથે સાથે શ્રી મહાપ્રભુજી દૈન્ય ભાવ પ્રકટ કરી આજ્ઞા કરે છે કે હું શ્રી કૃષ્ણનો દાસ છું. પોતાના ઘણા ગ્રંથોને અંતે શ્રી મહાપ્રભુજીએ પોતાનો આવો દાસભાવ પ્રકટ કર્યો છે. શ્રી મહાપ્રભુજી નિત્ય લીલામાં પોતાને પ્રભુના દાસી તરીકે સમજે છે. માટે શ્રી ગુસાઈજી મહારાજે આ ભાવના સ્વરૂપને અહીં વંદન કર્યું છે. આપણે પણ વંદન કરીએ. જ્યારે શ્રી મહાપ્રભુજીનું હૃદય શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં લીલાઓમાં ડૂબી જાય છે ત્યારે એ આનંદ સ્વરૂપ છે. જ્યારે શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીના હૃદયમાં ડૂબી જાય ત્યારે તેનું પરમાનંદ સ્વરૂપ છે. ઓ શ્રીનાથજી, આથી નિરોધ લક્ષણમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હું મારા પ્રાણનાથ પ્રભુમાં નિરુદ્ધ થઈ ગયો છું. હવે મારું ચિત્તચોરને છોડી ક્યાંય જતું નથી. જેમ જળનું બિંદુ સિંધુ સુધી જાય તેમ મારું ચિત્તચોરમાં તદ્રુપ થઈ ગયું છે. મન કૃષ્ણને પકડનારું બની ગયું છે. આવા નિરુદ્ધ ચિત્તથી જ્યારે શ્રી મહાપ્રભુજી બોલે છે ત્યારે તેઓ આનંદ સ્વરૂપવાળા છે. જ્યારે ભગવાન સ્વયં અંતઃકરણમાં પધારે અને અનેક લીલાઓનો અંતઃકરણમાં અનુભવ કરાવે ત્યારે એ પરમાનંદ સ્વરૂપ છે. પ્રભુ સુધી જવું તે આનંદ, પ્રભુ પોતાના આનંદને આપણા સુધી લઈ આવે એ પરમાનંદ. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. એટલે કે ઓ નાથ, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ધ્યાન આપજો કે પ્રભુ સુધી જવું તે આનંદ અને પ્રભુ પોતાના આનંદને આપણા સુધી લઈ આવે તે પરમાનંદ. એટલે આપણે દર્શન કરવા જઈએ તો એ આનંદનો અનુભવ થાય, પરંતુ પ્રભુ આપણા ઉપર પ્રસન્ન થઈ અને આપણને દર્શન આપે એ પરમાનંદનો અનુભવ. અરસપરસને મળવાના સામસામે બે રસ્તા છે, પરંતુ જ્યાં બને મળી જાય તો એ રસ્તાનો કોઈ ખૂણો એ ત્રીજો રસ્તો છે. પ્રભુ સુધી જવું એ જીવની કૃતિ છે. પ્રભુ આપણી સામે પધારે પુરુષોત્તમની કૃતિ છે. શ્રી મહાપ્રભુજીએ જ્યારે નમામી હૃદયે શેષે એ મંગલાચરણનો શ્લોક લખ્યો ત્યારે તેમને પરમાનંદ સ્વરૂપનો અનુભવ થયો. પ્રભુ લીલા પરિકર સહિત શ્રી મહાપ્રભુજીના હૃદયમાં આવીને બિરાજ્યા. આવી રીતે શ્રી મહાપ્રભુજીનો આનંદ સ્વરૂપ અને શ્રી સ્વામિનીજી રૂપે તેવું પરમાનંદ સ્વરૂપ છે. શ્રી ઠાકોરજી પોતે જ પુરુષોત્તમ છે અને પોતે જ પોતાનો સ્ત્રી ભાવ પ્રકટ કરી શ્રી સ્વામિનીજી રૂપ બન્યા છે. વેદ મુજબ અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. વેદ મુજબ અલૌકિક